તો ભરૂચમાં મનરેગા કૌભાંડમાં પોલીસની તપાસ તેજ કરવામાં આવી છે। પોલીસ વિવિધ કચેરીમાં પોલીસે તપાસ હાથ ધરી। જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના દસ્તાવેજો પણ જપ્ત કર્યા છે। રિપોર્ટ સબમિટ કરનાર ઇજનેરો પણ શંકાના દાયરામાં છે। જે અધિકારી પાસે ફાઇલ આવી હતી તેના પણ નિવેદન લેવામાં આવશે। નિવેદન માટે અધિકારીઓને હાજર થવા પણ સૂચના આપવામાં આવી છે। પરંતુ તે એજન્સીઓએ માત્ર સામાન પૂરું પાડવાની સાથે સાથે સરકારી કર્મચારીઓ તેમજ કરાર આધારિત જે કર્મચારીઓ છે તેમની સાથે મેળાપીપણું કરી અને પૂર્વ આયોજિત કાવતરું રચી અને તેમાં કંઈ ગેરરીતિ આચરેલ છે। જે ટેકનિકલ રિપોર્ટની અંદર એવું પણ જણાવવામાં આવે છે કે તેની અંદર જે રોડ બનાવવા માટે જે માલ સામાન પૂરો પાડવામાં આવે છે તેની ગુણવત્તા જે છે એકદમ હલકી કક્ષાની ગુણવત્તા હતી। આ ઉપરાંત મનરેગા સ્કીમ અંતર્ગત જોવા જઈએ તો જે માનવ શ્રમનો ઉપયોગ કરવાનો હોય છે તે માનવ શ્રમનો પણ યોગ્ય રીતે ઉપયોગ થયેલો નથી। આ ઉપરાંત એજન્સીઓ દ્વારા કેટલાક ખોટા બિલો અને ખોટા દસ્તાવેજો બનાવી સરકારશ્રી પાસેથી વધારાના નાણાં મેળવી લીધેલા છે।